મળ્યો છે આપણને શા માટે મળ્યો છે? ઈશ્વરને પામવા માટે મળ્યો છે. આ જીવ માથે 84 છે, 84 છૂટવા માટે મળ્યો છે. ગાવા બજાવવાનું તો બરોબર છે, પણ શબ્દનો ભેદ જીવનમાં સમજાય તો કલ્યાણ થઈ જાય એવું છે. એક એક સંતોની વાણી, એક એક શબ્દ એટલા અણમોલા છે કે આપણા જીવનનું કલ્યાણ થઈ જાય એવું છે. માટે ધ્યાનથી સાંભળી અને જીવનમાં ઉતરવાનું છે. કાનભાઈ અને ગબ્ભાઈ આપણને અહીં બોલાવ્યા છે, સત્સંગ માટે બોલાવ્યા છે, અને એમાંથી કંઈક ગ્રહણ કરીને આપણું જીવન કલ્યાણ કરવા માટે બોલાવ્યા છે. તો સૌ સંતો એ જ્ઞાન આપણા સર્વના જીવનમાં ઉતરે એવા પ્રયત્નો કરવાના છે. સંસાર સાગરમાં તરવા માટે આપણને માનવ દેહ રૂપી નાવ મળ્યું છે. વાહ. અને આ નાવમાં આપણે બધા બેઠા છીએ, અને એ ભવસાગર તરવા માટે આવો સરસ મજાનો માનવ દેહ 84 લાખ ખોળિયામાં ઉત્તમ દેહ આપણને મળ્યો છે. રામાયણમાં કીધું છે કે બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. ઘણાય ભાગ્ય ભેળા થાય, ઘણાય પુણ્ય ભેળા થાય તે આપણને આવો માનવ દેહ મળે છે. અને આ માનવ દેહ મોક્ષ સુધી આપણને પહોંચાડી શકે છે. અને આ માનવ દેહ આપણે જે બનવું એ બની શકાય છે. ભગત બનવું હોય તો ભક્તિ કરીને ભગત બની શકાય છે. ડૉક્ટર બનવું હોય તો એનો અભ્યાસ કરીને ડૉક્ટર બની શકાય છે. વકીલ બનવું હોય તો એનો અભ્યાસ કરીને વકીલ બની શકાય છે. એમ ભગવાન બનવું હોય તો ભગવાન જેવા કાર્ય કરો તો આના દેહ ભગવાન પણ બની શકાય. એવો આપણને એક તક મળે છે, એક ટાણું મળ્યું છે, અવસર મળ્યો છે મારા વાલા. વારંવાર મળતો નથી. આ ચાલતો શ્વાસો ક્યારે થંભી જશે એનો કોઈ ભરોસો નથી. આ મૂળ વિનાનું ઝાડવું છે, ક્યારે પડી જાય એનો કોઈ ભરોસો નથી. સંતો કહે છે કે ઝાકળના પાણી જેવી આ જિંદગી એક દી અચાનક ઉડી જાય છે. જોત જોતામાં દિવસો વ્યા જશે ને આયુષ્યનો ખજાનો છે એ ખૂટી રહેશે. સવારામ બાપા કહે છે કે આત્મો આવ્યો વિવાનું ઓરવા, ઉલટું બારમાનું વર્યું. ભૂલ ખવરાવી તારી ભ્રમણાએ મૂર્ખ હરદામાં ન ખોળ્યું. શા માટે આ આત્મો આવ્યો છે? સેવા કરવા અર્થે આવ્યો છે, ઈશ્વરને પામવા માટે આવ્યો છે. અને જો એ સિવાયનું આપણે વર્યું હોય તો વર્ષીનું વર્યું કહેવાય. માટે હર હંમેશને માટે સારું ગ્રહણ કરવું અને નબળાનો ત્યાગ કરવો. સર્વ ઘટમાં એક જ પરમાત્મા બિરાજી રહ્યો છે. ગીતાજીમાં ભગવાને કીધું છે કે અણુ અણુમાં મારો વાસ છે, એક રજભાર પણ જગ્યા મારા વિના ખાલી નથી. તો આપણે 3.5 મણની કાયામાં પરમાત્મા કેવી રીતે હશે એ જાણવા માટે આપણે આ માનવ અવતાર મળ્યો છે. સવારામ બાપા એમ કે છે, બોલે બીજો નથી પરમાત્મા પોતે, નર અજ્ઞાની આંધળો આ ગોદની ગોતે. પરમાત્મા આપણે હારે છે ને આપણે બીજે ગોતી છીએ. પ્રભુ જે બોલી રહ્યો એ પોતે છે એમ મહાપુરુષો બધા કહે છે. અને આપણે જો બીજે ગોતતા હોય તો એમ પરમાત્મા મળે એવું નથી. ભગવાન કે એમ આપણે કરવાનું છે. ભગવાનને આપણે બધા માનીએ છીએ પણ એ કે એમ કરતા નથી. માતાજીને માનીએ છીએ પણ માતાજી કે એમ કરતા નથી. માતાજીએ પણ દેવી ભાગવતમાં કીધું છે કે હું નિરંજન નિરાકાર છું, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, અને સર્વવ્યાપક છું, મારા વિના એક રજભાર પણ જગ્યા ખાલી નથી. આપણા ધર્મશાસ્ત્રો એમ કે છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમો તુષ્ય નમો તુષ્ય નમો નમઃ. શક્તિ રૂપે માતાજી આપણા શરીરમાં હાજર છે. દયા રૂપે, ક્ષમા રૂપે નવ દુર્ગા આ દેહની અંદર હાજર છે. આપણા ધર્મશાસ્ત્રો એમ કહે છે. છતાં આપણે એમાં કોઈ દી ડોકું મારતા નથી.
અને એ ખોજ કરવાની છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિત એનો વેદ નો પામે પાર. એક એક શબ્દ આખા વિશ્વને લાગુ પડે. ગુરુ મહારાજના એવા શબ્દ અનમોલા હોય છે અને એ શબ્દ આ જીવનનું કલ્યાણ કરી જાય છે. तुलसीदास महाराज कैसे घटमा है सूजत नहीं लानत ऐसी जे तुलसी संसार को के भयो मोतियो बीन. તમારા ઘટમાં પરમાત્મા બોલી રહ્યો છે, પણ અજ્ઞાન રૂપી જ્યાં સુધી મોતીઓ આવી ગયો હોય એ ક્યાં સુધી ઈશ્વરને અનુભવ થાય નહીં. આંખનો મોતીઓ ડોક્ટર ઉતારી શકે, પણ અજ્ઞાન રૂપી મોતીઓ ઉતર્યો આવી ગયો હોય તો સદગુરુ જ ઉતારી શકે, તો જ પરમાત્માના દર્શન થાય. ગીતાજીમાં ભગવાને કીધું છે કે હું ત્રિગુણી માયાની ઓથે છુપાણો છું. રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ત્રિગુણી માયાના ત્રણ પડદા હાટે તો પરમાત્માના દર્શન મંદિરે પણ થાય અને અહીંયા પણ થાય. નકર જો અહીંયા દર્શન ન થાય, ત્રિગુણી માયાના ત્રણ પડદા ન હટે, તો તમને દુનિયાના છેડે આપણને ક્યાંય દર્શન થાય નહીં. માટે ત્રણ પડદા હટાડવા માટે આપણે તત્વજ્ઞાનની જરૂર છે. તત્વજ્ઞાન જાણો તો જ પરમાત્માની અનુભૂતિ થાય, એના દર્શન થાય મારા વાલા. નકર આવો રતન પદાર્થ જેવો માનવ દેહ ગુમાનમાં ખોઈ બેસ્યું એક દિવસ. ઓરવાનું તે રહી જશે ને બીજું ઓરાઈ જશે. એટલે આપણે ભગવાનનું નામ સ્મરણ કરી, ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાન કેવા કોને. અમારે બીજલ દાદા કહેતા કે ભગવાન ભગવાન સૌ કે છે અડે ધડે, ગોતી લો ને ગુરુ જ્ઞાન વડે સાંભળ્યો તો સૌની સામે મારો વાલા, સૌની સાથે છે પરમાત્મા. તો પરમાત્મા તમારીથી એક દોરાવાય શેટો નથી. એટલે એક સંતે કીધું છે કે હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે. બહાર એને સીધો તે, બહાર એને સીધો તે જીવન. ઘટમાં ગોવિંદ બોલે કે બહાર એને સિદ્ધ ગોતે, તારા ઘટમાં ખાણ હીરાની ને ગોત્યા વિના નો અજ્ઞાની, ગરીબી નથી મટવાની. જ્યાં સુધી ગમે એટલું
દ્રવ્ય હોય પણ જેની આગળ જ્ઞાન ધન નથી એ બધું ધન ધૂળ સમાન છે. જે જ્ઞાન ધન છે એ જ હાસુ ધન છે એવું મહાપુરુષો કહી ગયા છે. એટલે આપણે સત્યને એટલે જાણવાનું છે મારા વાલા. એટલે ઘટમાં ગોવિંદ બોલે બહારીને સીધ ગોતે. વાહ. તારા ઘટમાં ખાણ હીરાની ને ગોત્યા વિનાનો અજ્ઞાની. પરમાત્મા રૂપી ખજાનો તમારા ઘટની અંદર ભર્યો છે, એને જાણી લો એટલે તમે ધનવાન છો. જય હો. જ્ઞાન ધન આગળ બધું ધન ધૂળ સમાન છે મારા વાલા. એ પરમાત્માને જાણવા માટે આપણને માનવ દેહ મળ્યો છે. અજ્ઞાનતના અવરોધે મૃગ કસ્તુરીને ગોતે. મૃગની નાભીમાં કસ્તુરી છે પણ એને ખબર નથી આ સુગંધ ક્યાંથી આવે છે. એટલે બધા જંગલમાં ભટકે છે પણ કોઈ માલવી પુરુષ મળી જાય તો કે ભાઈ તારી નાભીમાં છે તો આપણો ભટકાર મટી જાય. એમ પરમાત્મા આપણે હારે છે, બહાર નથી. બહાર જે અંદર જો પરમાત્માના દર્શન થશે તો તમને બહાર પણ પરમાત્માના દર્શન થશે. બહાર ભીતર એક નિરંતર નાદ બધે ગગનમાં. ગગનમાં અનહદ નાદ બાજી રહ્યો છે. સમજ્યા? ગુરુ ગોવિંદ લ્યો ને ગોતી, હંસ સરીને મોતી. હંસ બનવાની જરૂર છે. આજ તો હંસની સભા છે. જય હો. સંતોષ એ હંસ છે. સત્ય સત્ય વસ્તુ ગ્રહણ કરે ને અસત્યનો ત્યાગ કરે. હંસ હોય એ દૂધ પીવે અને પાણીનો ત્યાગ કરે. એમ આમાંથી હાસ્ય વસ્તુ હોય એ સંત પુરુષો લઈ લે છે અને પોતાનું જીવનનું કલ્યાણ થઈ જાય છે. જ્ઞાન દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. બધાની અંદર આત્મા એક જ છે. બધાય પરમાત્માનું ભજન કરવા સક્ષમ છે. બધાય પરમાત્માની ભક્તિ કરી શકે. બધાની અંદર મારો વાલો એક જ છે. રામદેવજી મહારાજે કીધું છે, હે હરજી ભક્તિ કરો તો પેલા આગમ ભેદ જાણો, પછી મોટા મુનિવર થઈને માલો. સત્યા થઈને સતમાં ખેલો, સતની છે સદાય સવાય. બાળીનાથ શરણે બોલ્યા પીર રામદેવ, સતની આગળ નથી બીજું કાંઈ. સત વસ્તુ શું છે એને જાણવાની જરૂર છે. સત વસ્તુ એવી છે ને અસ્ત્ર શસ્ત્ર કાપી ન શકે. ગમે એટલો વરસાદ વરસે તો પલ્લે નહીં, ગમે એટલો અગ્નિ હોય તો એને દજાડે નહીં, ગમે એટલો પવન વાય તો દોરાવા આગો પાછું ન થાય. એને સત કહેવાય ત્રણેય કાળમાં. અને એ આપણે હારે છે જય હો. અને એને જાણવાની જરૂર છે મારા વાલા. આ સંતોનો સંદેશ છે. રામે જે વાત જાણી એ વાત છે, કૃષ્ણે જે વાત જાણી એ વાત છે, રામદેવ પીરે જે વાત જાણી એની વાત છે. અને ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ તો સત છે, એ ગુરુ છે. વાહ. અને એ ઘટોઘટ રમી રહ્યું છે તત્વ. પિંડ બ્રહ્માંડમાં પ્રગટ બોલી રહ્યો છે. બોલે બોલાવે સબ ઘટમાં, બોલે સબ ઘટમાં રહ્યો સમાય. આ દરેક સંતો આપણને પુરાવા આપે છે મારા વાલા. એટલે આને જાણવાની જરૂર છે. આવો અવસર વારંવાર નહીં મળે. નિરાજ મહારાજ દેથાણમાં થઈ ગયા. એને કીધું કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે પારા, નામ રૂપ ગુણ નહીં હમારા, કબૂ નહીં ધરું અવતારા. हम से ब्रह्म, ब्रह्म से माया, माया से सब संसारा. वाह. इस विध हम है सभी में बीज वृक्ष में विस्तारा. तुरिया गुरु गुरु का ज्योत ज्योतिया, पाप पुण्य से न्यारा. परमात्मा सर्वव्यापक से, पाप पुण्य મને લગતું નથી કે આવે જાય એવું તત્વ એ નથી. એ અજર છે, અમર છે, વિનાશી છે, શાશ્વત છે, નિત્ય રહેવા વાળું આ તત્વ છે. અને એ આપણા ઘટમાં બિરાજી રહ્યું છે ને એને જાણવા માટે આ બધી મથામણ છે. ભજન શા માટે કરવું જોઈએ? કોઈને બતાવવાનું નથી, પોતાનું જીવન બનાવવાનું છે મારા વાલા. પરમાત્મામય જીવન બનાવવાનું છે. કરવા જેવી તો સેવા છે, લેવા જેવું તો હરિનું નામ છે, કરવા જેવી તો હારી કરણી છે. માટે હારી કરણી કરી અને આ ભવસાગર પાર ઉતરી જવાની જરૂર છે. દરેક સંતો મહાપુરુષો થઈ ગયા, એને આવા પુરાવા આપ્યા છે. અખા ભક્તે તો સરસ મજાની વાત કરી છે કે આ દેહ પડે પછી જે ઘરે જાવું એ ઘરે જવાની વાત કરી છે. કે આજુનો દિવસ આનંદનો, રુદિયામાં વિસળ ઉજ્યો, જીવને શિવનો સંશય ટેળ્યો, માર્ગ મોક્ષનો સૂજ્યો. તેજ પવનને પૃથ્વી અનળને આંબુ, પાસઈને શૂન્યમાં સમાવો તો શેષ વધાઈ શંભુ. વાહ.
વિના પૃથ્વીએ પાવ પલટ્યો, વિના વાટે દીવો, જે ઘરે મુવા પછી જાવ એ ઘર જીવતા જોવો. દેહ પડી જાય ને આપણે જે ઘરે જવાનું છે એ ઘર જોવા માટે આપણે ગુરુ શરણે જવાની જરૂર છે મારા વાલા. વાહ. અને એ માનવ શરીરે આ બધું થઈ શકે છે, આ પશુથી થતું નથી. પણ મહાપુરુષો કહે છે કે પશુ કે પનિયા બને, નર કા કશું નહીં. જો નર સાસી કરણે કરે તો નરમાંથી નારાયણ પણ હોય. નરમાંથી નારાયણ થવાની શક્તિ પડે છે. એટલા માટે આવો સરસ મજાનો માનવ દેહ મળ્યો છે, એળે જવા દેવાનો નથી. તોરલે પણ એમ કીધું છે કે જેસલ કરી લે વિચાર, માથે આ જમકેરો માર. સપના જેવો છે સંસાર આવો, જેસલ રાય પ્રેમથી મળીને કોઈ આવા પૂરા સંત હોય ત્યાં તેને ભળી. કારણ કે અનુભવી આવ્યો અવતાર, માથે સદગુરુને ધાર, જાવું હોય ધણીને દરબાર તો બેડલી ઉતારે ભવ પાય. આવો અનુભવી અવતાર છે. આ વારંવાર નથી મળતો, પરમાત્માના ધામ સુધી પહોંચાડી દેશે. કે ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડાની ધાર, નુગરા હું જાણે એનો સાર, એનો એળે ગયો અવતાર. વાહ. નુગરા કોઈ દેહ નુગરા નથી, પણ આપણા શરીરની અંદર જે કામ છે, ક્રોધ છે, મદ છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, ઈર્ષા છે, આ બધા નુગરા છે. આ જ્યાં સુધી આપણા અંદર કામ કરતા હોય ક્યાંથી પરમાત્મા સુધી પહોંચવા દે એમ નથી. પરમાત્મા પાસે પહોંચવું હોય તો સારા ગુણોની જરૂર છે. દયા, પ્રેમ, વિવેક, સદભાવ, સહનશીલતા, આવા સારા ગુણો જીવનમાં આવે તો પરમાત્મા સુધી પહોંચી શકાય છે. સંતોની સહાયથી ખરેખર તો મહાપુરુષો કહે છે કે આ ભારત ભૂમિમાં અવતાર લેવો હોય દોયલો છે, મળે એમ નથી. અને એ સૌરાષ્ટ્રમાં ને આપણે દેવભૂમિમાં ઘણા ભાગ્યશાળી છે. આપણને મનો અવતાર મળ્યો છે, ઈશ્વરને પામવા માટે મળ્યો છે. અને અહીંયા ભજન આપણે આટલા ભેળા થઈને કરીએ કે સિટીમાં જાઓ તો ભજન ન કરી શકો. આપણને એક તક મળે છે. પહેલાના સમયમાં આપણે નાના માણસો કોઈ ભજન નતા કરી શકતા, આજે આપણને એવી તક મળે છે કે નાનામાં નાનો માણસ પરમાત્માને પામી શકે અને નિજાનંદ પ્રાપ્ત કરી શકે. અને આવા સુગરા પુરુષો નિરંજ મહારાજે કીધું છે કે સુગરાનું સુખ શું વખાણું આનંદ યતી, સુગરાનું સુખ શું વખાણું, સુગરાનું સુખ શું વખાણું. સુગરા કોને કીધા? જેને પોતાના આત્માની અનુભૂતિ થઈ છે, પોતાના સ્વરૂપનું ભાન થયું છે, અને આઠે પોર આનંદ વર્તીના વેગ સર્વે કીધા છે વેગળા, ને ઠરવાનું છે મળ્યું છે ઠેકાણું. વર્તી આપણે જ્યાં ત્યાં ફરતી ત્યાં વાળીને પરમાત્મામાં લગાવી દીધી. કારણ કે ઠરવાનું ઠેકાણું મળ્યું છે, સદગુરુ મળ્યા છે, અને આવું ઠરવાનું ઠેકાણું મળ્યું છે. મરવા અવતરવાનો સંશય ટેળો છે, મનથી મુકાયેલા જાણું કે આ વિદેહી પણું દેહ દિસવા માત્ર, અવર ઉર્માનો આણું, દેહ તો દેખાવા માત્રનો છે. પણ જેવી રીતે જનક રાજા વિદેહી હતા, એમ આપ સર્વો પણ વિદેહી જ છો. દેહથી પર છો તમે. દેહ તો તમારે રહેવાનું મકાન છે મારા વાલા. મહાપુરુષો કહે છે આ પ્રગટનો મહિમા છે. ભીતે સિતર્યો ભાણ અને અંજવાળાની આશા કરો તો અંજવાળું મળે નહીં. એમ અહીંયા આંબો પાક્યો હોય ખરેખરો સિતરેલો, કેરીઓ આવી હોય પણ એમાંથી કઈ ખવાય નહીં. વાડીમાં ઊભો હોય કેરી પાકી હોય એમાંથી ખવાય. એમ આ બધા પ્રગટ આંબા છે મારા વાલા. જાગી જવાની જરૂર છે નિજ સ્વરૂપમાં. આવો અવસર વારંવાર નથી મળતો, એટલે એક એક પળ લાખની જાય છે. જબરદાનત એમ કીધું કે આ જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે. આ જગતના ભોળા માનવી દેવને ગોતે દેવળે દેવળે, જપ તપ વ્રત તીરથ કરીને દેહને ગાળે હિમાલય, જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે. વાહ. આ કાયામાં અમૃત કૂપો ટપકે છે હર પળે, ઘણી પળ અટકી જાય તો આનો મેળ ન મળે.
જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે. નજર કરું ત્યાં નરહરી મારો પણ જુગતીથી જોવા મળે. જબરદાન કે જગદીશ વિના કોઈ ખૂણો ખાલી ન મળે. કારણ કે એવી યુક્તિ ગુરુ મહારાજ કરે ને ઘટોઘટમાં પરમાત્માના દર્શન થાય અને આ માનવ જન્મ સફળ થઈ જાય. એટલે દરેક મહાપુરુષો થઈ ગયા એ સદગુરુને શરણે જઈ અને આ ભવસાગર પાર ઉતરી ગયા છે. અને સૌને સદગુરુ મહારાજ ભવસાગર પાર ઉતરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. બોલો સદગુરુ મહારાજ.